Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. Today's our verb is elect. Elect એટલે પસંદ કરવું, ચૂંટવું. તેના પાછે ફોર્મ જોઈએ. ઇલેક્ટ, ઇલેક્ટેડ, ઇલેક્ટેડ, ઇલેક્ટિંગ, ઇલેક્ટ્સ. તેનો યુઝ કોઈને પ્રતિનિધિ તરીકે ચૂંટવા માટે, સમિતિમાં સભ્યો પસંદ કરવા, સરકાર અથવા પદ માટે ચૂંટવા, પદવી, પ્રમુખ વગેરે માટે પસંદ કરવા, કોઈને યોગ્ય માનની ચૂંટવા માટે થાય છે. તેના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, ધ સ્ટુડન્ટ્સ ઇલેક્ટેડ ધેર ક્લાસ મોનિટર્સ. વિદ્યાર્થીઓએ તેમના વર્ગના મોનિટરને ચૂંટ્યો. સેકન્ડ એક્ઝામ્પલ, ધ પીપલ ઇલેક્ટેડ એ ન્યૂ પ્રેસિડન્ટ. લોકોએ નવા પ્રમુખને ચૂંટ્યો. થર્ડ, અવર ટીમ ઇલેક્ટેડ હિમ એઝ ધ લીડર. અમારી ટીમે તેને નેતા તરીકે ચૂંટ્યો. ફોર્થ એક્ઝામ્પલ, ધ કંપની ઇલેક્ટેડ હર એઝ ધ ન્યૂ મેનેજર. કંપનીએ તેને નવી મેનેજર તરીકે ચૂંટ્યો. ફિફ્થ એક્ઝામ્પલ, ધ કમિટી ઇલેક્ટેડ ધ પ્લાન ફોર ધ પ્રોજેક્ટ. સમિતિએ પ્રોજેક્ટ માટેની યોજનાને પસંદ કરી. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.